બાયોકોનની વાત કરીશું તો હાલમાં મને લાગે છે બાયોકોન ઘણું સારું અને પોઝિટિવ લાગી રહ્યું છે મને કાઉન્ટર. કેમ કે આપણે શું તો બાયોસિમ્યુલર્સ અગર ફાર્મા સેક્ટરમાં અગર આપણે શું ઘણું એક ડિમાન્ડ વાળું હમણાં એક સ્પેસ રહ્યું છે. અને અગર આપણે શું કંપનીનું ઓલમોસ્ટ 56 ટુ 60% નું કોન્ટ્રીબ્યુશન રેવન્યુ બાયોસિમ્યુલર્સમાંથી જ આવે છે. અને કંપનીએ જેવી રીતના એમનું R&D ઘણું હજી એ લોકો કેપેક્સ કરી રહ્યા છે. એના માટે ઘણા બધા ઇનિશિયેટિવ્સ અને ડેવલપમેન્ટ્સ લઈને કંપની આવી રહ્યા છે. જેવી રીતના કંપની એમના ફંડ્સ પણ કરી રહ્યા છે. જેમ હાલમાં આપણે ન્યૂઝ પણ આવ્યું તો ઘણું બધું ન્યૂઝ કંપનીના પાસે આપણને પહેલા પણ આપણને મળ્યા છે. કંપની એમના નવા જે ફેસિલિટીઝ છે એને એડ ઓન કરવા માટે પણ કંપનીએ પ્લાન કરી રહ્યા છે. અને સાથે અગર આપણે ફાઇનાન્શિયલ ફ્રન્ટ પર જોશું તો મને ઘણું સારું સ્ટેબિલિટી લાગી રહ્યું છે. કેમ કે એમના પાછલા ઘણા બધા ક્વાર્ટર્સથી આપણે જોશું તો એમનું જે રેવન્યુનું કોન્ટ્રીબ્યુશન છે કંપનીનું ઘણું સ્ટેબલ રહ્યું છે. સારી એવી ગ્રોથ કંપની આપણને આપવામાં આવી છે. અને સાથે પ્રોફિટેબિલિટી પણ કંપનીની ઘણી સારી એવી લેવલ પર રહી છે હંમેશા. માર્જિન્સ પણ અગર આપણે જોશું તો કંપનીના ઘણા ઇન્ટેક્ટ રહ્યા છે. ઓલમોસ્ટ 20 to 24% રેન્જમાં હંમેશા માર્જિન્સ કંપનીએ રિપોર્ટ કર્યા છે. તો ઓવરઓલ જે કાઉન્ટર મને ઘણું હમણાં પોઝિટિવ મોમેન્ટમ વાળું લાગી ગયું છે.